લોકો ખુશ થવાની રાહ જોવે છે, જેમ કે તેમનો સ્વભાવ બદલાશે, મને સમજશે, પછી હું ખુશ થઈશ. મારો પણ ક્યારેક સારો ટાઈમ આવશે અને મને ખુશીઓ મળશે. અથવા અહીંયા મજા નથી, ચલો જગ્યા બદલાવીએ, પછી તો આનંદ જ આનંદ છે. આમ હેપીનેસની વેઇટ જ ઇમોશનલી થકાવી દે છે. ખુશીઓ એ કંઈ માગવાથી નથી મળતી. યુ શુડ ચૂઝ ટુ બી હેપી. કોઈ તમને પ્રેમ કરી શકે, કોઈ તમારી કેર કરી શકે, પણ ખુશ તો તમારે જાતે જ થવું પડે. કારણ કે હેપીનેસ એ કોઈ રિલેશનશિપની ડ્યુટી નથી, એ તો તમારી પોતાની રિસ્પોન્સિબિલિટી છે. તો ચાલો દરરોજ મનને કહીએ કે કોઈનો પ્રેમ ઓછો નથી હોતો, આ રિયાલિટી હું સ્વીકારું છું અને ખુશ રહેવું એ મારી પોતાની ફરજ છે. સંબંધો, પરિસ્થિતિ કે જગ્યામાંથી ખુશીઓ શોધવાનું છોડો. સ્ટાર્ટ ક્રિએટિંગ ઇટ વિધિન યોરસેલ્ફ. લવ સપોર્ટ છે, કેર બોનસ છે, પણ હેપીનેસ ઇટ્સ ઇનસાઇડ જોબ.